હેલો ફ્રેન્ડ્સ, ટુડે હું મારા સિસ્ટરના મેરેજ એટેન્ડ કરવા જવાની છું. સો ગેટ રેડી વિથ મી ફોર માય મેકઅપ લુક. સો ટુડે મારા સિસ્ટરના મેરેજ છે જે હું એટેન્ડ કરવા જવાની છું અને હું વિચારી રહી છું કે ટુડે ફેસ્ટિવલ સ્પેશિયલ અથવા તો કોઈ મેરેજ રિલેટેડ મેકઅપ એન્ડ ક્લોથ કેરી કરવાની છું. સો આઈ થિંક હું તમને પણ શેર કરું ઓલ અબાઉટ માય મેરેજ એટેન્ડિંગ ફંક્શન. સો ફ્રેન્ડ્સ, આપણે ફર્સ્ટમાં મોઇશ્ચરાઇઝર એપ્લાય કરીશું બિકોઝ વિન્ટર સિઝન ચાલી રહ્યા હોવાથી ફેસ એન્ડ બોડીને હાઇડ્રેટ રાખવા માટે એન્ડ ફેસ એન્ડ બોડીને આપણે નમી આપવા માટે મોઇશ્ચરાઇઝર એપ્લાય કરીશું. એન્ડ વિન્ટરમાં સ્કિનને ડ્રાયનેસથી બચાવવા માટે આપણે મોઇશ્ચરાઇઝર એપ્લાય કરીશું. એન્ડ ટુડે હું નોર્મલ એન્ડ મિનિમલ મેકઅપ એપ્લાય કરવાની છું બિકોઝ મેરેજ એટેન્ડ કરવા જવાની છું, મારા મેરેજ નથી. સો આપણે એક નોર્મલ મેકઅપ ક્રિએટ કરીશું. ફ્રેન્ડ્સ, મિનિમલ મેકઅપમાં મને કોઈ કન્સીલર, પ્રાઇમર, ફાઉન્ડેશન એપ્લાય કરવાની જરૂર નથી લાગતી. હું ઓનલી ફોર બેબી ક્રીમ એપ્લાય કરવાની છું. બેબી ક્રીમ માટે હું સ્ટુડિયોનું બેબી ક્રીમ યુઝ કરવાની છું. એન્ડ ફ્રેન્ડ્સ, તમે મિનિમલ મેકઅપમાં ઓનલી ફોર ફાઉન્ડેશન પણ એપ્લાય કરી શકો છો એન્ડ કન્સીલર પણ તમે યુઝ કરી શકો છો. તો હું બેબી ક્રીમ એપ્લાય કરવાની છું. બેબી ક્રીમ એપ્લાય કર્યા બાદ બ્યુટી બ્લેન્ડર વડે તેને ફૂલ ફેસ પર સારી રીતે બ્લેન્ડિંગ કરીશ. ફ્રેન્ડ્સ, ફાઉન્ડેશન એપ્લાય કરી લીધું છે. આફ્ટરના સ્ટેપમાં આપણે કોમ્પેક્ટ એપ્લાય કરીશું. કોમ્પેક્ટ એપ્લાય કરવાથી આપણે જે ફાઉન્ડેશન એપ્લાય કર્યું છે, જે લિક્વિડ પ્રોડક્ટ છે, તેને શેડ કરવા માટે કોમ્પેક્ટ એપ્લાય કરવામાં આવે છે. એન્ડ મિનિમલ મેકઅપમાં તમે ઓનલી ફોર કોમ્પેક્ટ પણ યુઝ કરી શકો છો. અને કોમ્પેક્ટ આપણે વધુ પડતું યુઝ નથી કરવાનું. આપણે નોર્મલ એમાઉન્ટમાં ફૂલ ફેસ પર આપણે થીન લેયર જ એપ્લાય કરવાની છે. તેમના સ્ટેપમાં આપણે બ્લશ એપ્લાય કરીશું. તમે રેડ બ્લશ યુઝ કરી શકો છો, પણ ટુડે હું પિંક બ્લશ એપ્લાય કરવાની છું મારા ફેસ પર. એનું નોર્મલી મારા ફિંગર ટિપ્સ વડે બ્લશને બ્લેન્ડિંગ કરવાની છું. બસ આફ્ટરના સ્ટેપમાં આપણે હાઇલાઇટર એપ્લાય કરવાનું હોય છે, પણ ટુડે હું હાઇલાઇટર એપ્લાય નથી કરવાની. હું નોર્મલ મેટ ફિનિશિંગ વાળું જ મેકઅપ એપ્લાય કરવાની છું બિકોઝ કે હાઇલાઇટર એપ્લાય કરવાથી આપણો ફેસ ગ્લોઈ લુક આવે છે, ડ્યુઈ લુક આવે છે, પણ ટુડે મારે મેટ લુક જોઈએ છે, તો તેના માટે હું હાઇલાઇટર એપ્લાય નહીં કરું. ફ્રેન્ડ, આ છે મારો ટુડેનો આઉટફિટ. તો તેના માટે રેડ આઈ શેડો એપ્લાય કરવાની છું. સો ફ્રેન્ડ્સ, હું રેડ મેટ કલર એપ્લાય કરી રહી છું. પાવડર કલર રેડ મારા કટ ક્રીઝ પર એપ્લાય કરી રહી છું. આફ્ટર આપણે સેન્ટરના પાર્ટમાં સિમર લુક હાઇલાઇટર એપ્લાય કરીશું. એન્ડ ફ્રેન્ડ્સ, આઈ શેડો એપ્લાય કર્યા બાદ આફ્ટર આપણે સેન્ટરના પાર્ટ પર હાઇલાઇટર એપ્લાય કરવાના છીએ. હું લાઇટ કલરમાં હાઇલાઇટર એપ્લાય કરી રહી છું. ઇનર કોર્નરમાં પણ આપણે હાઇલાઇટર એપ્લાય કરીશું. આફ્ટર આપણે આઈબ્રો ફિલ કરીશું. એન્ડ ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેં આજ કોઈ પણ ફિલ્ટર યુઝ નથી કર્યું, તો તમે મારું ક્લીન એન્ડ ક્લિયર સ્કિન જોઈ શકો છો. સો આફ્ટર હું આઈબ્રો માટે ટિન્ટીનનું આઈબ્રો પેન્સિલ યુઝ કરી રહી છું, જે બ્રાઉન કલરમાં છે. ફ્રેન્ડ્સ, ફાઉન્ડેશન, બ્લશ, આઈશેડો એન્ડ આપણે આઈબ્રો પણ ફિલ કરી લીધું છે. આફ્ટરના સ્ટેપ આપણે કાજલ, મસ્કારા, લાઇનર એપ્લાય કરીશું. આફ્ટરના સ્ટેપમાં લાસ્ટ સ્ટેપમાં આપણે લિપસ્ટિક એપ્લાય કરીશું. તો લિપસ્ટિક માટે હું ઓર્લીની લિપસ્ટિક યુઝ કરી રહી છું. એન્ડ લિપસ્ટિક માટે હું મેટ ન્યૂડ કલર યુઝ કરવાની છું. ફ્રેન્ડ્સ, આપણા ફૂલ ફેસ મેકઅપને મેકઅપ ફિક્સર વડે લોક કરીશું.